ભરૂચ નેશનલ હાઈવે 48 પર માચ પાટિયા પાસે કાચ ભરેલું ટ્રેલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ભરૂચ જિલ્લામાં વડોદરાથી સુરત જતા નેશનલ હાઈવે નંબર 48 પર નબીપુર નજીક માચ પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. મળતી વિગતો મુજબ કાચ ભરેલા એક ટ્રકનું એક્સેલ અચાનક તૂટી જતા ટ્રક રસ્તા પર જ ઊભી રહી ગઈ હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલા હાઈવા ટ્રક ચાલકે સમયસર નિયંત્રણ ગુમાવતા ધડાકાભેર ઊભેલી ટ્રકમાં ઘૂસી ગયો હતો. અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે હાઈવા ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ નબીપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી. હાલ પોલીસે અકસ્માતના ચોક્કસ કારણોને લઈને વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર સરફરાઝ દિવાન, પાદરા.